વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શ્રમિકોના બાળકોના શિક્ષણ માટે કાર્યરત અભિસિદ્ધિ એનજીઓ અને આઈપી ટ્યુટોરિયલ્સના વિદ્યાર્થીઓ દ્વારા વડોદરામાં એક વિશેષ સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। સંસ્થાના પ્રતિનિધિ પૂર્વી શાહના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓએ 12 દિવસના ટૂંકા ગાળામાં જ આશરે 4.5 લાખ રૂપિયાનું ફંડ એકત્ર કર્યું છે। આ અભિયાન હેઠળ વડોદરાના કન્સ્ટ્રક્શન સાઇટના શ્રમિકો, ભિક્ષુકો અને બેઘર એવા 500 પરિવારો સુધી મદદ પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। હાલમાં ભાયલી વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરી કિટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ રાહત કિટમાં ઘઉં, ચોખા, દાળ, 1 લીટર તેલ, ચાપત્તી, મસાલા, મીઠું અને ખાંડ જેવી રાશન સામગ્રી તેમજ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રેનકોટ અને છત્રીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓના આ પ્રયાસથી સેંકડો શ્રમિક પરિવારોને મોટી રાહત મળી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। શું છે આજે આ નાના બાળકો શું આપવામાં આવ્યું? અમે લોકો અભિસિદ્ધિ ફાઉન્ડેશન અમે લોકો અભિસિદ્ધિ ફાઉન્ડેશનમાંથી છે। અમે લોકો અહીંયા ગરીબ છોકરાઓને ખાવાનું આપીએ છીએ, રેનકોટ આપીએ છીએ અને અમરેલા આપીએ છીએ, કેમ કે વરસાદમાં એ લોકોને એમની પાસે રેનકોટ ને એ લોકો નથી હોતું અને ખાવાની એમને જરૂરત પડે છે, એટલા માટે અમે લોકો એમને આ બધું આપી રહ્યા છીએ। કેટલા લોકો બાળકોને આપવામાં આવ્યું? શું આપવામાં ખાસ કરીને કેટલા જણ આવ્યું? હમણાં લગીને અમે લોકોએ 500 ફેમિલીઝનો અમારો ટાર્ગેટ છે। હમણાં લગીને અમે લોકોએ 250 જેવી ફેમિલીઝને બધું આપી દીધું છે। હજુ અમે લોકો આજના દિવસમાં આખા વડોદરામાં બધી જગ્યાએ અમે લોકો બધાને પ્રોવાઈડ કરવાના છે। ફાઉન્ડેશન બીજી શું સેવા આપે છે? આ ફાઉન્ડેશન, આ અભિસિદ્ધિ ફાઉન્ડેશને આ બધાને રહેવાની જગ્યા આપી છે। એક સ્કૂલ છે જ્યાં ગરીબ છોકરાઓને ભણાવવામાં આવે છે અને આવી સોશિયલ એક્ટિવિટીઝ કરીએ છીએ। શું નામ તમારું? વિહાન પટેલ। મેડમ, આ કઈ સંસ્થા છે? કેટલું ટાર્ગેટ રાખ્યું છે આજના દિવસે? આ સંસ્થાનું નામ અભિસિદ્ધિ એનજીઓ છે। આ એક વિદ્યાલય છે, કન્સ્ટ્રક્શન સાઇટ વર્કર્સના છોકરાઓ માટે આ વિદ્યાલય ચાલે છે। અને અત્યારે અમે લોકોએ એક કેમ્પેઇન રન કર્યું છે જ્યાં આગળ અમારે 500 ફેમિલી સુધી પહોંચવાનું છે। આઈપી ટ્યુટોરિયલ્સના જે છોકરાઓ છે એ લોકોએ આખું આ કેમ્પેઇન રન કર્યું છે। 12 દિવસની અંદર એમને 4.5 લાખ રૂપિયા જેટલાનું ફંડ્સ રેઝ કર્યું। અમે લોકો આ અરાઉન્ડ વડોદરા જેટલી પણ સાઇટ્સ છે, કન્સ્ટ્રક્શન સાઇટ, બેગર્સ, હોમલેસ પીપલ, ત્યાં સુધી અમે લોકો પહોંચ્યા છે। અને અત્યારે અમે લોકો અહીંયા આગળ ભાયલી વિસ્તારમાં કિટ્સનું વિતરણ કરીએ છીએ। કીટમાં શું છે ખાસ કરીને? ગ્રોસરી કિટ છે જેના અંદર ઘઉં, ચોખા, દાળ, તેલ 1 લીટર, ચાપત્તી, બધા મસાલા, મીઠું અને શુગર છે, અને રેનકોટ છે અને અમરેલા છે। શું નામ આપનું? મારું નામ પૂર્વી શાહ સબુ છે। હા સર, શું આજે ખાસ કરીને અહીંયા આવ્યા છે? શું થશે? અભિસિદ્ધિ વિદ્યાલય અને આઈપી ટ્યુટોરિયલ્સના જે બાળકો, જે વિદ્યાર્થીઓ છે, જે કાલનું ભારત છે, એવા યંગસ્ટર્સ બધા આપણે કન્સ્ટ્રક્શન સાઇટના લોકો માટે આવી ચિંતા કરે, જે કન્સ્ટ્રક્શન સાઇટમાં બધા કામ કરી અને લોકોને સારા મકાન સુધી પહોંચાડે છે, એમના બાળકોનું ભાવિ શું? તો એમને કીટ વિતરણ હોય કે એમને એજ્યુકેશનની વ્યવસ્થા હોય, એના માટે સતત પ્રયત્નશીલ એવા આ બધા વિદ્યાર્થીઓને અને એમને મેન્ટર કરનાર એવા અમારા રમતભાઈને અને પેલા ગ્લાસ કંપની, પૂર્વી મેડમ અને આ કંપનીઓવાળા કે જે લોકો આમાં સહયોગ કરે છે, હું આપના માધ્યમથી બધાને ચોક્કસ કહીશ કે આ વ્યવસ્થા એ અભિયાન છે અને સરકાર અને સમાજ બધા જોડાશે તો ચોક્કસપણે આપણે બધા ભેગા થઈ અને છેલ્લા બાળકના ઉત્થાન સુધી પહોંચી શકીએ। થેન્ક યુ। Subscribe now and press the bell icon. Never miss an update.